વાગ્યા કેટલા 10:30 થવા આયા. એટલે મારા પૈસા ભાઈબંધના ઘેર જવા દે મને. પૈસાનું ઉઠાડું ટાઈમ થઈ ગયો હવે અમારો. આજ તો સારી ચોરી કરવી પડશે. પેલા પૈસાને ઘેર જવા દે. પાછો હોય તો વહેલો સુઈ ગયો હશે એટલે મારે જગાડવો પડશે ને. પછી તો મને તો મેણિયા સારો ના હોય ને કશું ના હોય, આટલી ચોરી કરતો હોય. એ પૈસા કોઈ ના કોરો બોલાય પડેલો મારે તને ઉઠાડવા આવવાનું. અલ્યા ભાઈ આપણો તો ધંધો જેવો 12 વાગ્યા પછી નો. અલ્યા પણ આજ હું વહેલો આવી ગયો હું. લે નકા ગોદડું પાછળ હું હુઈ જાઉં લે હોય. એવું નહીં, પણ આપણે તો 12 વાગ્યા પછી જ જવાનું હોય ને, એટલે 12 વાગ્યા સુધી આરામ કરું ને તો કેળે હરખી રહે ને. હારું હું મોઢું ધોઈ લઉં છું. હારું 12 વાગે જવાનું એટલે ડોહાએ મેલ્યું હોય તે લઈને લફલાઈને પાછા વળીશું. આપણે ઉઠવાનું જ હોય. હા આપણે તો તો પછી તાણ હાર હેડ ને તું બીજું ભાઈ હું તને વાત કરું કરે મારી વાંખો પેલા ધોઈ લેવા છે. મોઢું ધોઈને તો ના જવા લે. આપણી કહેવત સાચી વણી કે લક્ષ્મી ચોલ્લો કરવા આવે ને તો મોઢું ધોવાના તો પછી આમ ડાયરેક્ટ જઈને પડવાનું આજ તો. હેડ બાપા. આજ કોક નવું લાવીએ. હા અને પોણી હક નહીં માટલામાં. આ રહ્યું પેલો જગ ભરેલો હેડ. પાછો જગ લાવ્યો. આ ચોરેલો તો નહીં. ચી હોટલ થી લાવ્યો તો. હોટલ નહીં, પેલો પાર્ટી પ્લોટ માં હતો ને હા તો જમવા હું નતો એ દાડ તું જગ એકલો ઉઠાને જગમાં મારો આમંત્રણ હતું. જગમાં મારો ભાગ થશે. હા તો અડધો કાપી લઈ જા. તો પછી તું હમ હું ભરે પાણી. હું નેચર નું રાખું, તું ઉપર નું લઈ જા. અને આ ગાડલો ને બાટલો ચોહી લાવી તું. આ ગાડલો ધંધો આપણો આરે હોય તો પછી તોય લાયો હોય. એકલો ઘરમાં બધું વસાઈ દેવું હે. એટલે તું ભાગ આલે અને મારા ઘેર પેલો ગોદડો ફાટેલો ને તૂટેલો હું ઊંઘું એમાં. તે તું વસાવતો નહીં, હું તે વસાઈ તું ગયો. એકલો જઈને ચોરી કરે. આ ગાડલું હું લાવ્યો. એ બાપા રે, હવે હેડ તને બહાર જઈને પેલા બધું જે કેવું ને બધું આ એકલો છે તો ભાજી જ નહીં નાખ્યું ને કોઈ નહીં. ના થોડી કેળમ તકલીફ હોય તો આપડે તો આ ધંધામાં તો રહેવાનું ને યાર. નકર એકલો આ ગાડલો લાવે ભાજો વચી આપે. મારી બોધી દઉં હેડ બહાર જઈને. હું થોડું મોટું ધોઈ લો ભાઈ, ફ્રેશ થી બોલું શકું ને હું. જાન જો ફાટી પડવું હોય પડું. હું આ ચપ્પલ પહેર દો હેડ દોડવા થાય. પેલા સિપલ પેર કર. ના એમાં તો કોટા પહેરી જાય, દોડવાનું આપડે તો હોય ને. અરે આપડે તો ચંપલ દેવા હા તું દેવા. ઘરથી લે હેડ ભાઈ, તું કોણી કઈ મોડું કરે ઘર બેઠો. હેડ આ હું તારી રાહ જોઈ જઈને હુઈ ગયો તો પુડા, કોઈ મને એવું? ઊંઘ નથી આવી. તને ખબર તો હોય ને હું કેવું કાગડા જેવો હું. અને બોધ પાવ માથે બોધ તને વારે ઘડીએ મારે ના કે આવા કરવાનું તો હોય. ખરા, જો ઘર બહાર તો ને ના. દે પછી બોધું ને પુડા. આ બોધવામાં તો શું હોય, આ એક કોટો એક આ જો અને આપડે તો આવડી ગયું. આપણો તો શેડો ખુલ્લો રખાય. આવી રીતના હરિયાન બરિયા વચ્ચે ના મેલાય. આપણી કોઈની તાકાત હતી આપણા ઘરમાં ચોરી કરે. આ એના માટે મેલ્યું ખબર હે, હા પેલું એક ભૂંડ અડકાઈ છે ને એના માટે. આ નતા આપણા ઘેર કોઈ ચોરી ના કરે. ના હા પછી હવે આપણે નેકળ્યા તો છીએ, હા. પણ કોકનું સારું મોઢું દેખાય ને તો સારું હોય. એટલે આ મૂર્ખા રાતમાં કોઈનો મોટો જોવા ના હોય. એટલે કહેવાનો મતલબ એવો કે આપણો દાડો હારો પડે એવો આપણે જ્યારે બી જઈએ છીએ ને ત્યારે નેનું મોટું હાથમાં આવે પુડા. તે તું એવું કર જ છે. જાણો હોય તાણ તારે પણ એવી લેવું તો દોવાનું પડે. તો આયા. પણ મારું શું કેવું હે, જો આ વાઘ હે, બરાબર, હા એટલે પબ્લિક જોયો છે અત્યારે જોવા, એટલે એની અવળી દિશા પકડીએ આપણે. જો પેલા જઈએ ગામમાં. હા. ગામમાં વળીએ ને આપણે એટલે તું પેલા આજ તો મારું કીધું કરતું હા હું એમ કરું. બરાબર. હા પણ માલ સારો હોવો જો. માલ આલી દો ને એક નંબર જ જો ફોડવાનો. હા હા પણ તું આલી દો ને કારણ કે આવા ઉતાવળ ના કરતું. નકા હવે ઉનાળો આવે બરાબર, હા. પબ્લિક બહાર ઊંઘી દે પછી તો એટલે આપણો મેળ ના પડે. આ જો આ હવે હે ને છેલ્લી ઠંડી પડી ગઈ. હા, જો હા. શિવરાત્રી જતી રહી, બધું જતું બધું રહ્યું. જતું રહ્યું એટલે હવે ઠંડી આવશે નહીં. હા. એટલે આટલી ફેર હવે ચોરી કરી લઈએ એટલે એમાં માલ વધારે આપો જોઈએ. હા. જો બરાબર. આપણને તો રાયડો વાટ તો જોર આવ્યું એટલે રાયડો બેડા કશા વાઢ્યા નહીં. મને તો કાલ જ કેવા આવ્યો તો એ રહ્યો, પણ હું જ્યો જ નહીં ને. એટલે મને એટલે આ બહુ જોર આવે હ ભાઈ. પછી આ મને કામ કરતો તો બહુ જ જોર આવે છે યાર. વાંકો હે ને એટલે મને બહુ જોર આવે. હા હેડો પછી ધીરે ધીરે જઈએ. જો આ લાઈટો બળો ગોમ એ તો તોપલા નહીં પુડા, તોપલાની તો લાઈટો રહેવાની ને. એટલે ગોમમાં ના આવી ગયું આપણે હેડીન કેટલું આયા આ તો ગોમ આવી, તારી વાત એ બરાબર હ, હા. પણ આ તો શું આપણું ગોમ આપણને ખબર કયો રસ્તો તો જાય. એટલી તો હું જ પડશે ને કે આ ગોમમાં જતો હશે. હા એ પડે મને, એ તો પાકી પડે. હેડો આ મોહણિયમ તો નહીં જઈ તું. હા હે ભાઈ ત્યાં હો હા હા કોણ હા હા ભાઈ સના ભાઈ હા
યાદ કર હતા કોકના માં તો ઉભો રહી. અલ્યા ઉભા રહો ઉભા વાત કહું ભૂંડો ચમ આમ હેડ્યા છો યાર તારા વાતમાં કોઈ દમ ના હોય ના પણ નતું મારો અમારા અંદાજ કોમમાં કરો કે હની હંગાત કે અમે કોઈ પૈણવા જઈએ હી પહેણવા નહીં. જોનવા જઈએ હી કે પણ કોઈ મને- ખાવા જઈએ હી પણ મને ખબર હે કે તમે ચો જો છો મારે હમણાં મંદી હે તે મંદી હોય તો અમે તે શું મંદી કરીએ હોય તાર રાતનું હોય હું ખાવા બેઠો ગયા જઈને હુઈ જાકી અલ્યા, હું તમારી રાહ જોઈને બેઠો હતો તે ઘઉં વાઢવા નહીં જતા પણ અમે પણ જો જતા તે હોઈએ પણ પણ મને હંગાટ લઈ દો પણ અમારી રાત તારા ઉલ્યા જોવી પડે અમારા હંગાત આબુ હોય તો ઘેર હે ને ડોશીને એવું કહેવાનું કે ભાઈ મેઠું ને હળદર ઘેર હે ને રાખો તૈયાર અરે હળદર નહીં મરચું હો ભરાતું પણ આજ માર તમાર હંગાત પછી જો અમારા હંગાતમાં તો કેવું હોય ખબર હે કે લાગ આવે ને તો ધોતિયાના બે શેડા પકડવા પડે ને લાગ આવે ને તો આ ભાખડીએ પડી જાય એ યાદ રાખજો આ બે વાઘ ગોમના સો બધું ગમે તે થાય પણ મને તમાર હંગાત લઈ દો અને અમાર તો આરે કેવું હે તો કોક ઉઠી જાય ને તારે ભમાઈએ દે હા હું એવું કરી એવું કરશે ને હા જો આ અમે ઈમાં તો જો હજુ પત્રો નાખ્યો નહીં આના ઘેર મેણ્યું ધોચેલું હોય એટલે તારે શાંતિ જો બેઠું હોય બેહી રે અમારા હંગાત આબા મજા નહીં તને એટલે તમે મારે તમારું ગમે તે થાય મારે તમાર હંગાત આપવું પણ હું શું કહું ભાઈ હોનીનું કામ હોનીને ફાવે કબાટ વાળાનું કબાટ એટલે ફાવે ભાઈ એટલે હવનો ધંધો હવને ફાવે પોપટભાઈ યાર પણ વાત તમારા સમજો. ભેગો પણ લઈ તો જો એટલે આ પેલું કેવું બોલી રે શકતું નહીં હરખું યાર એવું હે તો કેવું રે હે, આ ઈ તમે તો એક મને મિનિટ રહો. જાણવા મળે હા ને. તમે એક મિનિટ ઉભા રહો અમે થોડીક ચર્ચા કરીએ. બોલી શકતું નહીં ને યાર કેવું બોલે તું તમે ને તું તારી કરે આઈ જઈને હું દાડા વાળા હું શું કહું ચોક બૈડા ઓમ ઓકા કરવાના આવે ને તો એમ ન કરશું એમ કહું લઈ લે બુડા પછી જો પસલ્યા હું તું વાત સમજતો નહીં બુડા આપણે આટલા વર્ષથી કામ કરીએ છીએ હાર અને ચોક બૈડો ધરવાનો આવે ને એટલા પોપટલાલ ના કરીશું આજ તો નીન જ ધકેલવો લેવા પેલો, બરોબર? તું સમજ ને આ એટલે બુડા. તું કે પછી મારું નામ દેતો નહીં તું જો પોપટભાઈ હા આપણે જઈએ ખરા બરાબર હા આમાં તમે જેવું વિચારો ને હા એવું નહીં પાછું તારે આમાં બહુ કાઠું કામકાજ થઈ ગયા પાછું પણ હોકર્યું કાઠું પછી યાર તમે હો મુઠ્ઠી ભર્યા અને હાટકો તો તમે જો યાર હમણાં હાથ ફેવરીએ ને તો એ વાગે પણ તમે એકાદું હાવ એવું મારા ઉપર ના નોખી દેતા હો બધું આહ, કાંઈ તો નહીં અમારા બાનું તે તને લઈને મોકલી દે અહીંથી આમ ઉઠાઈને લઈને હેડવાનું હોય ને કોઈ ખભા કરીને હેડવાનું એવું તો નહીં હોતું ને તાર કેવું હોય આમ? એમાં તો એવું હોય હ કે કોક જાગી જાય ને લે. તો તું હેડ જે યાર એના વાદે લપુ કર્યા વગર. નહીં લે. અલ્યા ભાઈ, અલા લઈ લે આવા આટલી લઈ વખત દો કે લઈ લે યાર, મેં તને કીધું તો ખરા ને આઈડિયા કરીશું હેડ. તો હેડ ને તાન લઈ લે યાર હેડ પછી ભાઈ. જો હેડો. હેડ. અલ્યા પૈસા ભાઈ હા ભાઈ એક મારી વાત હોભળજો બોલો તમે કહો તો આપણું નિમનિમ તો ના કહો તો આર્યો હું હ જોવું પડશે ઈ કે. લોખંડ હું હતો અલ્યા પણ જોવા તો દે આ તો પણ કોક મોટો એ. રેલવેનો માના વાદે રહે નહીં તારા બાનું તે અડવા ડાયરેક્ટ અલ્યા આર્યો આ ગભે કરવાનું હ તારો ભાઈ ખબર ના પણ થાય હું શું કહું આરે હાથી હ અને લો હું બેહી ગયો તમે ધક્કો મારશો અલ્યા આપણે ત્રણ જણા છો પછી ભાઈ આ બાજુ ઠેલો ને આપણે આ બાજુ ઠેલીએ લઈ એટલે દઈએ આ તમે બે આ વાતો વાનું આના ચિયો કા ઉઠી જાય ને તો મોય પહેરી નાખશે નાચીને હેડવાન કર હેડો હેડો આ અલ્યા ભેડવાનું નહીં તારી વાત તો આર્યો ખબર છે ને એટલે આ તને પહેરી નાખશે મોય નાચીવાના દોતા આવડા ના આવડા હી હેડવાન હું શું કહું આ પણ ઓના એક જોવો એક તો ચક્કર તો તું જોઈ યાર લઈ જવા તો આખી નાળો નીકળી જાય તાર વિચારવા જેવું હોય તો તું હેડ ને યાર આવ પૈસા ભાઈ હા ભાઈ બોલો આ એક બાજુ છોકરો દેખાય સકડો તો દેખાય તો હો દેખાતો પણ આ બુટ્ટી દોરી પેલા બોધો પગમાં આવશે ને તો બૈડા ઉજવાડ દે હમણાં આ ઉજવાળવા જ ખરો. મારે- લઈને મારે આવ્યો. તારે ઘઉંમાંની dry season આવી છે. ફેરા મારવા અમને સમજાવજો લે કવડા ફેરા મારવા આરે આયા તું લે યાર મને ગાઢને નકા માર ખા બી હાલ મારા હાથની હમણાં બીજો તો ચોરી કરતો કરશે પણ આ માર ખાઈ અલ્યા જા. ભાઈ તું વધારે પડતું બોલે નહીં ને સારું છે તું કાયમ વાયા કર લે તું ઈ ચો જાય હી હું પેલું જોવા જતો તો પુડા હા ખા તું કાયમ ચોરી કરી ના ભાઈ આ પહેલી વખત આવ્યો હું તો બસ તાર ચોરી હું આ બે વાઘ રે ને કાયમ ચોરી જ કરે તા માર તો સગડું જ દેવો ઈ સકડું એ બકડું નહીં તો તારા ગંજ બજારમાં ફેરા મારવાના તે સકડું લેવું હોય એટલે બુડા સ્ટોનમાંનું પણ આ સારું હતું નું લાગે એટલે અતુલ નું હોય કે બતુલ નું હોય આપણે શું કરવું હોય હવે આખો દાડો આની આવી અંદર શું હોય સિરીઝ નંબર આવે આ ચેક નો નંબર મારે ને એટલે ખબર પડી જાય પછી આ જો
આ જો કેવું ઉડે હે પાહો પોપટની રાજુ છે. ઓમે અલે આ ઉડ્યા વગર ચલાવી બેહી જા, જવાનું ઓની હે. અંદર બધું આવો ને તને સમજણ નહીં, આ પકડાઈ જવાય હેડ અત્યારે. હમણાં આ ઉજવાડી દેવાનો હા આપણે બે નહીં એટલે ભેગા પણ આ હારો હજુ એટલે આ આ જો છે ઓમે તે નહીં લેવું આ ભાઈ. જો, એક કામ કર આ જો કર ચાલુ એમ કરો તમે બેહી દો મુભો ઉભા તું પાછળ જલ્દી. જતો રહેજે, આ લઈને જતો રહે જા. લે આ દોડું ફેંક ચાલુ લે આલજે લે ફેંક ચાલુ ને દોડું લાવ તાર ખેંચો. ભાઈ તું લઈને જતો રહે અને પાછળ આગો જા હું પેલા ઘર વાળાનું એવું કહું તો અલ્યા યાર એવું ના કરી લ્યા એવું ન કરાય લે અડધમ નહીં લેવા અડધું. કશું સાયકલ આવડતી નહીં સકડું લેવા દોડી ડાયરેક્ટ આ સકડું લેવામાં શું થાય ખબર હે પેલા ઓના નિયમો ને એ તો સમજો. આ સકડા 33 નંબર આવે પણ બાર તો એનો- ફેરા કરવા ઘઉંના રાયડાના પણ તું લઈ જઈ ખરચ કી પૈસા તાણ હોય ચોરીઓ કરવા આવે પૈસા હા હવે તું તને એક વાત કહું વાપરી લે તું એ હા બોલ હું આની વાદે તું રહે ને અહીંયા આ પહેલું વાર કું આવ્યું હોય, બરોબર આ જીનો ને તીનો સાધન ને ચોક બેડા તારા તોડી નાખજે હું તો એવું બરોબર નું કાલનું જોઈને આવ્યો હું એક જગ્યા હા હારી મારામાં જોયેલા એમ ખોમી હોય ના ના હોય આપણે તો જોયેલા આમ તો આપણે જો. આ ધંધો જ છે. આ વાળો આવી ગયો હા આ વાળો હોય થઈ અને બાગતું બાગતું નહીં ને પેલા જોઈશું હા, પછી એમ કહું. જઈશું આ વાળો રહ્યો અને આજ તો પેલો વાનો તકે બહુ હવા છે ને લેવા હોવે. એટલે તું વાયકન થી હું વચ્ચે ઉભો રહ્યો હું હા. વચ્ચે ઉભો રહ્યો. એ ઘરમાં પહેરી ને હમ. એટલે મસ્ત દાગીના એક આ આપણો દુચ્છન કોમમાં આવ્યો એટલે લાયો યાદ તારે આપણે દુચ્છે તો રાજી થઈ જાય ને રાતે હું કહું પેલા પોપટભાઈ ને હે ને અંદર વહેલા મોકલજે. તું ચિંતા ના કરે ને અરે આ કૂચ કરે કોક બારા પૂરી બનાવે નહીં તો સારો તો રાયડું બાયડું લઈ જઈને થાચ્યો આખા દાડાનો પૂરીઓ પૂરીઓ લેવરાઈ હવે એટલે ધનાભાઈ એ ધનાભાઈ હા તો વહેલા વહેલા હુઈ ગયા અરે આ શંભુભાઈ હા તો ફૂડો આખતો થાકી રહ્યો યાર. કેમ આ ઘઉં બહુ વાઢ્યા હા અને પાછા ભેગા કર્યા. હા કાલે હલર આવવાનું બરોબર હા તે થાકી રહ્યો યાર શું કરું મજૂરી મળતો નહીં. હા હાથે હાથે ડોસી બેને ભૂખ બધું કર્યું હોય. એટલે ભાઈ આજ તો અમે અલરમાં લીધું બોરીઓ લીધી આખો તો મેં થાક્યો આજ તો બરાબર નહીં છે અરે અત્યારે ખેતી કરવી કાઠી પડી ગઈ હો. મજૂરી મળતો નહીં ઓહો, પા ઘઉં હજુ ઉભા ને ઉભા હે. ના અમે તો રાયડો લઈ લીધો આ તો જબર થાક્યો કેમ બે દુખે રાયડો લઈ લીધો ઘરમાં બોરીઓ નાખી દીધી નાખી દીધી. આવો હવે કેટલો થાય એવો હે? થા બચામણ જેવું થા એવું છે ના ના સારું સારું અમારે 55 નો અંદાજો હોય 50 નો ભાઈ જે કરે ભગવાન સાચું. ના હા રાયડો સારો ખેતી ભાઈ એવી કરી છે પણ હવે થાય તો સારું હોય બરાબર. અને આ ઘઉં આ 5 વીઘા જેવા બરોબર એ જે થાય સાચા ઘરે ખાવા કામમાં આવશે. તો એક આધી બોરી આલજો કા જોઈશું હરો ને વચ્ચે આલે. જે થાય પણ ગજ બજારમાં ભાવ પડે ભાવ ના પૈસા ના ના આલજી કશો વાંધો નહીં શંભુભાઈ તમારા માટે તો એવું હોય યાર હો આપે આપે જો આડા પડો તો ઘડીક વાર થાક્યો હોય યાર. આજુ પણ હું તો લાયો કશું નહીં યાર હા કશું ના, લાયો જ ગોદડું, ના ના નહીં જોતું પેલો ગુદરું વાળું પોથરો ના, ના. યાર. નહીં એટલે જોતું. પોથરો નહીં લ્યો પોથરો ના, નહીં એટલે કૂદશે પોથરો. લો ઓછું કર્યું તમે મોન આ રહ્યું જો ઉઠવા માટે જ મારી. હું થાક્યો આ તો કીધું ડોસી કોઈ ઉઠાડે તો હું જો કીધું ના ના સારું યાર ભાઈ વાયરો ડોશીએ કંટાળી હોય ખેતર જઈ જઈને યાર. ઓ બાપડો કંટાળે એટલે ઓછું પડે એવું બે ઓછું ના પડે. ના આ ઓછું કર્યું એ ચાલશે હા હેડો. એ હો? હા. અલા ભાઈ હું જોતા એ હા હા ભાઈ જો વાપર પેલા મારી વાત વાપર તું એટલે કોણ તારા હમું રાખું લે બોલ. ઉતાવળો ના થાય હું પંદાળ આવ્યો તો ને હા મેં હું ભંગારનો ધંધો કરું તને ખબર હે? હા મને ખબર તું પેલી લારી લઈ ગયો તો એ દી હા બાગમાં આવી હતી. એટલે હું પમદાળ આવ્યો તો હોય ભંગાર લેવા તે બે ડોહા હી હોય હો પા આમ પેલા એવા હી કુડીએ ચડે એવા એટલે આટલી ઠંડી પડે ને તો બાર જ ફાટી પડ્યા હોય હી તો લઈ લાન મોચન બોચો પેલા મસળે મિલે એમના બે નહીં. આજ તો એવું કરવું પણ હેડ હવે એટલે વાયકણ આ જે ઘરમાં પહેરવાનું હોય આપણો એમના જ હા એમના જ ઘરમાં એના જ આજ ઘરમાં એટલે કાલ મને ભંગાર નતું આલ્યું ને તે જોઈને આવજો ભંગા ને બધું. હું પણ ભંગાર નહીં લેવું હા ભંગા તો અમે નહીં લેવું ભંગા ચેલું ભેગું થયું ઘરે એટલે સાપડું હરખું નહીં પણ પત્રો 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 પછી વિચારીએ આપણે જે લેવાય એ તાણ જોઈએ. પછી હેડો આમ જઈએ. પેલા હું આમ જઈએ અલ્યા બબે બબે ઉપાડી એટલે માર બસ જો ફરી ગયો બા હું નહીં કહેતો કે આ બે બાર મરી જાય એવા બે બાર બેઠી હોવે. એ બસ લ્યા. એટલે પત્રો હારો આજ તો જો પતંગ સારો તાર ઘરે મેણ્યું નહીં
અલ્યા ઉઠતા શું કપા કર્યા પછી ચો ગોઠે બસ લે એક કામ કર, આ પતરું મેળ દે. પતરું રે ને ઓય વાત કર. પતરું રે ને મને ગમે યાર. ગમે હે ને એટલે તારા માટે આઈડિયા હે મારી પાસે. હા બોલો. આજ આ પોપટીયો આવ્યો કે નહીં, હા હે ને પોપટીયો ભાગ કરાવશે તને. એટલે કાલ રાખી. એટલે તારા આ પેલું મેણિયો હે ને એનો પતરો નાખી દઈએ. પણ આ પરમદારનો પ્લાન. પણ અલ્યા, આ ગાડી, પોપટલાલ ને ગાડી. તો ગાલશું. પોપટલાલ ના. પરમદાર ફેર આવીએ ને આપણે બે, હા એવું કરીએ. અને આજ તો પોપટીયો હંગાત એટલે ઘરમાં જવાનું. હું નહીં જોવા. હું આમથી હેડ પેલો ચા બાર યો ઉભો રે. હવે તું હે ને શાંતિ રાખ. ઘડીક બે હોય તો ઉભો રે. તું જોઈ આવ. એ ઘડીકમાં મરી જા. આખો દાળ પાટચો હોય ક્ષેત્રોમાં. ઓ અમે તો થાકેલું પાકેલું હોય એટલે પાવ શું હમણાં કરવાનું. હુઈ જા. હોઈ જવાનું. હુઈ જા. હવે બોલે આગળ હેડો પછી હા લે હેડ આવડો હેડ જે પાવો. બે જણા ફાટી પડ્યા. હા બોલ. એક ઉપર તેલ ખાલી ચેક કરતો અને હું કહું માં પગે જજે. એ નહીં આ જો આ એ નહીં. એ હતા આજુ એ તું લે. હા. ખુલ્લું હે, ખુલ્લું. એક કામ કર, હા. પેલી બાદ તિજોરી હે હા. બરોબર. તેના બધી આઈડિયા હાલ ચો પડી હોય ને હું નહીં હું વાર રાખવા છું. તું વર. પેલી તું બાદ જોજે બરાબર હો. પેલી બાદ તિજોરી હે. હા. એકા આ અમને મોહણીયમ જાય ને ડોસ્યો હા. એમના દાગીના એમાં બરાબર. હા. એટલે એમાંય લઈ લેજે. હા. આ બાદ જજે એટલે તિજોરી હે. અને પેલા એના પગે પાહુ રાખજે ધીરા પગે. ચાવી નહીં જળાતી. મેં તને પેલો હંચ આલ્યો હોય ને ખોલવાનો, હોય તાર્યો. એનાથી ખોલજે પાછું. હા. શું કીધું? હું હોય વાર રાખું બાર. એ તો મોકલ્યો ન. લે કમળ આડું કરું, હો કરતો. થોડું કરું. પછી આ. પેલ જોતા આવીએ. હોય બેહું હોય પાડી પર. પાડી પર બેહું. આ બે મરે આ બાર પાડી પડે. હા તો ભાઈ બેહ. મરખો રે બોલતો નહીં. ના ના બોલ. પેલાની વાર રાખજે પોપટની પાહી. એને પાહો હે ને દાપણ વાળો છે. નહીં લેવાનું લે હે ને લેવાનું છે ને નહીં લે. નકાઈ ડોસીને લુકડો ના લઈને આવો પાછો. જોવા માં કાપા એકલા લાવશે. તો બૈડા તોડી નાખું એના. જે ના બતાવ્યું એ ના કરો તો. હા બરાબર. અને આરે બે ફાટશે ને હાલ. પણ આ તો થાકેલા આવે ને એટલે હા તાવ. આખો દાર લે રગડે ટીચાતું હોય આ રીતો. પેલું તો એમાં આ બાજુ પડ્યું હું ઓળખું. કોને આપણા જાડિયા. ઓહો. એ પાહુ કાળિયું બલાડું ઓછું નહીં પાહુ. ઓહો. હું પોપટિયા જોતો આવું. હું શું કહું ધીમા પગે જો. અને આ તો જે તે વેડતો છે પાહુ. ચાલ લે.